નમસ્કાર મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે દરેક વિદ્યાર્થી સમક્ષ લઈને આવી ગયા છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2018નું લેબ ટેકનું પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, જેને આપણે સોલ્યુશન કરવાનું છે. બરાબર છે. આપ સૌનો જીટીયુ લેબ ટેકનો જે પ્યાર અને સરાહના કરી છે તમે, બરાબર છે, તેવી જ રીતે આપણે આપણા આવનારી એક્ઝામને ઓરિએન્ટેશન કરીને આજે પીવાયક્યુ સોલ્યુશન આપના સમક્ષ લાવીએ છીએ. તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે બની રહે છે કે કેવી રીતના આપણે તૈયારી કરવાની છે એક્ઝામની અને કયા સબ્જેક્ટને કેવી રીતના ભાર આપવાનો છે એ તમને નેક્સ્ટ સ્લાઇડમાં જાણવા મળશે. બરાબર છે. સાથે સાથે એ પણ જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના લેબટેક 2018ના જેટલા પણ ક્વેશ્ચનો આપણે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોલ્વ કરવાના છે અને સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, એ આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. હું એટલા માટે કહું છું કે એ જે ક્વેશ્ચનો છે એ કોમન ક્વેશ્ચન છે, વારંવાર પૂછાતા ક્વેશ્ચન છે, જેમાં આપણે એક પણ માર્ક્સ ઓછો થવા દેવાનો નથી. બરાબર છે. તો વધારે ટાઈમ આપણે નથી બગાડવો અને ફટ લઈને ફર્સ્ટ સ્લાઇડ પર આપણે જઈએ. બરાબર છે. તો 2018નું આ પેપર છે, તો એમાં આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 31 ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. બરાબર છે. તો 31 ક્વેશ્ચનની અંદર તમે એનું જે વેટેજ જોશો કે કયા સબ્જેક્ટને પેપર સેટરે વધારે મહત્વ આપેલું છે, તો એના બેઝ ઉપર આપણે શું કરવાનું છે, એને ડિકોડ કરવાનું છે કે આપણે કયા સબ્જેક્ટને વધારે ટાઈમ આપવાનો છે તૈયારી માટે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા હિમેટોલોજી ને 42% આપેલા છે. બરાબર છે. એટલે 13 ક્વેશ્ચન તો હિમેટોલોજીના છે. સૌથી વધારે ક્વેશ્ચન કેમાંથી પૂછાયા છે? હિમેટોલોજીમાંથી. ત્યારબાદ 10 ક્વેશ્ચન બાયોકેમિસ્ટ્રીમાંથી પૂછાયેલા છે, 2 ક્વેશ્ચન પેથોલોજીમાંથી, 2 ક્વેશ્ચન સિરોલોજીમાંથી, 1 ક્વેશ્ચન બ્લડ બેંક, 1 ક્વેશ્ચન ફિઝિયોલોજીકલ, 1 ક્વેશ્ચન બાયોમેડિકલ વેસ્ટ અને 1 ક્વેશ્ચન માઇક્રોબાયોલોજીમાંથી. ઓકે, તો આના પરથી આપણને અંદાજ આવે કે પેપર સેટરનું માઇન્ડસેટ અને એને ફેવરિટ સબ્જેક્ટ કયો છે. ઓકે, તો આ ટાઈપની જે તમને તૈયારી છે એ નોલેજ સંકુલ સિવાય કોઈ પણ પ્લેટફોર્મમાં કરાવવામાં આવતી નથી. ઓકે, તો ગુજરાતનું આ એક જ એવું પ્લેટફોર્મ છે જે લેબ ટેકને ઇનડેપ્થ તૈયારી કરાવવા માટે કટિબદ્ધ છે. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, 3 part cell counter is working on principle of. 3 part cell counter છે એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે? ઓપ્શન છે ઇમ્પિડન્સ મેથડ, ફ્લોરોસન્સ મેથડ, ઓપ્ટિકલ મેથડ કે ઓપ્શન ડી ઓલ ઓપ્શન આર કરેક્ટ. આપણે જીટીયુ લેબટેકના જે ક્વેશ્ચનમાં જે એક ટ્રીક મેં તમને સમજાવેલી કે બે ઓપ્શનને આપણે શું કરવાના છે? કેન્સલ કરવાના છે. બરાબર છે. તેથી કરીને આપણને શું થશે? બે ઓપ્શન એકદમ સિમિલર જેવા લાગે અને એમાંથી આપણે જો સોલ્યુશન કરવાનું હોય, સિલેક્ટ કરવાનું હોય ઓપ્શન, તો એમાં આપણા 50% ચાન્સીસ શું થાય છે? સાચા પડવાના વધી જતા હોય છે. બરાબર, જેથી કરીને આપણો સ્કોર ઉપર આવી શકે છે. હવે કેવું છે કે પહેલા જેવું નથી લેબટેકની એક્ઝામમાં. પહેલા કેવું હતું કે કોમ્પિટિશન ઓછી હતી. હવે દિવસે ને દિવસે ફોર્મ ફિલઅપ પણ વધતા ગયા છે. બરાબર છે. કોમ્પિટિશન પણ વધતી જાય છે અને જે વિદ્યાર્થી મિત્રોની તૈયારી છે એ પણ ફૂલ ફ્લેજમાં વધતી જાય છે. તો અહીં આપણે શું જોઈશું કે 4 ઓપ્શન છે. 4 ઓપ્શનમાંથી આપણે 2 ઓપ્શનને બહાર કાઢવાના છે. તો ફોર એક્ઝામ્પલ ફ્લોરોસન મેથડ નહીં આવે. બરાબર છે. અને ઓપ્ટિકલ મેથડ નહીં આવે. તો જો આ બે ના આવે તો ઓલ ઓપ્શન કરેક્ટ આર પણ ના જ આવે. તો આપણો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ઇમ્પિડન્સ મેથડ. કેમ ઇમ્પિડન્સ મેથડ સાચો જવાબ છે? બીકોઝ automated 3 part differential cell counter primarily use the
Coulter principle, which is based on electrical impedance. As cell pass through an aperture, they cause a change in electric resistance proportional to their volume. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? શું કહેવા માંગે છે કે જે કોલ્ટર સેલ કાઉન્ટર હતું, જે 3 પાર્ટ્સનું આપણે જોઈએ છીએ દરેક લેબની અંદર, એ ઇલેક્ટ્રિકલ ઇમ્પિડન્સ મેથડ ઉપર કામ કરતું છે, બરાબર છે. એના એપાર્ચરમાંથી સેલ પાસ થાય ત્યારે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ઉત્પન્ન થતું હોય છે. અને આ જે રેઝિસ્ટન્સ છે એ કેવું હોય છે? એ જે સેલ્સ હોય છે એના વોલ્યુમના પ્રપોર્શનલમાં હોય છે. ચલો, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. બાય વિચ સ્ટેનિંગ ટેકનિક blood smear for peripheral smear is stained? ઓકે, કઈ ટેકનિકથી પીએસ સ્ટેન જે છે એ આપણે કરીએ છીએ? ઓપ્શન છે ઝેડએન સ્ટેન, એચઈ સ્ટેન, ગ્રામ સ્ટેન કે ફિલ્ડ સ્ટેન. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જો ઓપ્શન જોઈએ, ઝેડએન સ્ટેન ના આવે, બરાબર છે. એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ માટે કરીએ છીએ. એચએનઈ સ્ટેન એના માટે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, હિસ્ટોપેથોલોજી માટે કરીએ છીએ, એ પણ ના આવે, બરાબર છે. બે ઓપ્શન બચ્યા છે વિદ્યાર્થી મિત્રો, ગ્રામ સ્ટેન અને ફિલ્ડ સ્ટેન. ગ્રામ સ્ટેનમાં શું કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો? માઇક્રોબાયોલોજીની અહીં આપણે સ્ટેન કરીએ છીએ ગ્રામ પોઝિટિવ નેગેટિવ બેક્ટેરિયા માટે. તો સાચો જવાબ શું હોય? ઓપ્શન ડી. ઓકે, અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ફિલ્ડ સ્ટેન. Field stain is rapid Romanowski staining method used for thin and thick blood films to detect parasite and examine blood cells morphology. Leishman and Giemsa are other common Romanowski stain. આપણે જે લેબની અંદર જીમ્સા સ્ટેન અને લિસ્માન સ્ટેન યુઝ કરીએ છીએ તે કેવા પ્રકારનું સ્ટેનિંગ છે? રોમાનોવસ્કી સ્ટેનિંગ છે, જે આપણને એક્ઝામમાં કદાચ પૂછાય તો આપણે યાદ રાખવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બાય વિચ મેથડ ESR ઇઝ ડન? ESR શેના દ્વારા આપણે કરીએ છીએ? વેસ્ટરગ્રીન મેથડ, બ્રોમોક્રેસોલ ગ્રીન મેથડ, સાલિસ મેથડ કે ઓપ્શન ડી, નન ઓફ ધી અબોવ? હવે જે વિદ્યાર્થી મિત્ર, આ તો કોમન ક્વેશ્ચન છે એટલે દરેક વિદ્યાર્થીને આવડવો જોઈએ. તમે કોમેન્ટ કરીને સાચો જવાબ મને કહી શકો છો કે આનો સાચો જવાબ શું છે. હવે જે વિદ્યાર્થી મિત્ર એકાદ વાર જો આ વસ્તુને રીડ કરી હશે તો એને શું થશે ખબર છે? આ ગ્રીન અને આ ગ્રીન એના વચ્ચે કન્ફ્યુઝન થશે, બરાબર છે. જેથી કરીને શું થશે? ખોટો ઓપ્શન સિલેક્ટ કરવાનું આપણાથી ભૂલ થઈ શકે છે. તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આનો સાચો જવાબ છે વિસ્ટરગ્રીન મેથડ. તો શા માટે? તો વેસ્ટરગ્રીન મેથડ ઇઝ ધ સ્ટાન્ડર્ડ એન્ડ મોસ્ટ વાઇડલી યુઝડ મેન્યુઅલ ટેકનિક ફોર મેઝરિંગ ધ ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ. એક્ઝામની અંદર ESR નું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. લાગે છે ઈઝી, પણ આ ટાઈપના બેઝિક ક્વેશ્ચન અને ઈઝી ક્વેશ્ચન તમને વચ્ચે વચ્ચે જોવા મળશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. Which is the best method for estimation of hemoglobin? હિમોગ્લોબિન એસ્ટિમેશન માટેની બેસ્ટ મેથડ પૂછેલી છે, બરાબર છે. અહીં ઓપ્શન છે એ સાઇનમિથ હિમોગ્લોબિન મેથડ, ઓપ્શન બી આલ્કલાઇન હિમેટિન મેથડ, ઓપ્શન સી સ્પેસિફિક ગ્રેવિટી મેથડ એન્ડ ઓપ્શન ડી સાલિસ મેથડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ બીજી કહેવા માંગુ છું કે લાસ્ટ જ્યારે આપણે GTU નું પેપર સોલ્વ કર્યું, બરાબર છે, જે પણ વિદ્યાર્થી મિત્રને બાકી હોય તે પહેલા તો GTU નું ક્વેશ્ચન પેપર જે છે 4 પાર્ટમાં તમને આપેલું છે અને એ પેપર જે છે એ ઓનલી એન્ડ ઓનલી નોલેજ સંકુલના પ્લેટફોર્મ પર જ અવેલેબલ છે. ઓકે, તો એ પહેલા તમે જોઈ લેજો, ખાસ એટલા માટે કે SMC ની આવનારી એક્ઝામ લેબટેકની એમાં ખાસ ઉપયોગી થવાનું છે, બરાબર છે. તો એમાં એક ક્વેશ્ચન એ હતો કે સાઇનમિથ હિમોગ્લોબિન મેથડની અંદર જે હિમોગ્લોબિન છે એ કન્વર્ટ શેમાં થશે, બરાબર છે. તો એનો ઓપ્શન જે છે
એ ઓપ્શનમાં ઓક્સી હિમોગ્લોબિન આપણે ટીક કરેલું હતું, બરાબર છે રાઈટ આન્સર. પણ એનો રાઈટ આન્સર શું છે વિદ્યાર્થી મિત્રો? એનો રાઈટ આન્સર છે સાઇન મિથ હિમોગ્લોબિન, બરાબર છે. તો એ કરેક્ટ કરવાનું છે, જેથી વિદ્યાર્થી મિત્રોનો એક પણ માર્ક્સ ખોટો જવો જોઈએ નહીં. એ ટાઈપિંગ મિસ્ટેક હતી, એના માટે હું સોરી કહું છું, અને એ વસ્તુ જે છે આપણે કરેક્શન કરી લેવાનું છે. ઓકે, તો જો આ તમે સિરીઝ કન્ટિન્યુઅસ રહેતા હશો તો તમને એ આઈડિયા આવી જશે, બરાબર છે. એમાં આપણે ઓપ્શન જે છે એ સાઇન મિથ હિમોગ્લોબિન છે. ચલો, અહીંયા સાચો જવાબ શું છે? 4 ઓપ્શન છે. હિમોગ્લોબિનની બેસ્ટ મેથડ કઈ છે? તો અહીં સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાઇન મિથ હિમોગ્લોબિન મેથડ. આની અંદર પણ આ જ સાચો જવાબ છે, સાઇન મિથ હિમોગ્લોબિન મેથડ. કેમ? Because the sign with hemoglobin method is the international reference method for hemoglobin estimation because it is highly accurate and measure all form of hemoglobin except self hemoglobin. બરાબર છે. આ જે છે ઇન્ટરનેશનલ રેફરન્સ મેથડને શું કરે છે? રિલેટ કરે છે, અને એ દરેક પ્રકારના હિમોગ્લોબિનને મેજર કરે છે. ફક્ત અને ફક્ત સેલ્ફ હિમોગ્લોબિનને મેજર કરતું નથી. જો એક્ઝામની અંદર આ ટાઈપનો ક્રોસ ક્વેશ્ચન આવે, બરાબર છે, તો આપણને આવડવું જોઈએ કે સાઇન મિથ હિમોગ્લોબિનમાં કયું હિમોગ્લોબિન જે છે એસ્ટિમેશન થતું નથી. તો એનો સાચો જવાબ રહેશે સેલ્ફ હિમોગ્લોબિન. ઓકે, અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, સાઇન મિથ હિમોગ્લોબિન મેથડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઇન વિચ કન્ડિશન microcytic and hypochromic RBC are seen on a peripheral blood smear? ઓકે, માઇક્રો એન્ડ હાઇપો આરબીસી જે છે એ કઈ કન્ડિશનમાં જોવા મળે? હિમોલાઇટિક અનિમિયા, મેગાલોબ્લાસ્ટિક અનિમિયા, આયરન ડેફિશિયન્સી અનિમિયા ઓર હેરિડિટરી સ્પેરોસાઇટોસિસ. અહીં આપણને 4 ઓપ્શન છે, તો 4 માંથી કયો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, આયરન ડેફિશિયન્સી અનિમિયા. કેમ? બીકોઝ આયરન ડેફિશિયન્સી અનિમિયા લીડ્સ ટુ રિડ્યુસ હિમોગ્લોબિન સિન્થેસિસ. ઓકે, હિમોગ્લોબિનનું જે સિન્થેસિસ છે એને શું કરશે? એ રિડ્યુસ કરશે. એન્ડ રિઝલ્ટિંગ ઇન સ્મોલર, મતલબ આરબીસીની સાઇઝ છે એ સ્મોલ થઈ જશે, ઇટ મીન્સ કે માઇક્રો થઈ જશે, અને એનું જે વચ્ચેનું જે પોર્શન છે સાયટોપ્લાઝમિક વસ્તુ, જેને આપણે હાઇપોક્રોમિક કહીશું, જે પેલર કલરનું થઈ જશે. રેડ બ્લડ સેલ્સ જે વચ્ચેનો ભાગ છે એ કેવો થઈ જશે? પેલ કલરનો થઈ જશે, જે કન્ડિશન આયરન ડેફિશિયન્સી અનિમિયામાં ઊભી થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ખાસ તો આ વિડીયોને તમારે શું કરવાનું છે? લાઈક કરવાનું છે. કેમ? કારણ કે આ વસ્તુ જ્યારે મટીરિયલ બનાવવાનું હોય છે ને એમાં બહુ જ મહેનત લાગે છે. તો તમારે ખાલી એક મહેનત કરવાની છે કે જો વિડીયો તમારા માટે વર્થ છે, તમારા એક્ઝામ માટે હેલ્પફુલ થવાનો છે, બરાબર છે, તો વિડીયોને પહેલા પોઝ કરીને લાઈક કરવાનું કામ કરજો, બરાબર છે, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે મારી વસ્તુ જે છે, હું જે મહેનત કરું છું એને તમે એપ્રિશિએટ કરો છો. ઓકે, બીજું કઈ વસ્તુ છે નહીં. ઓકે, જેથી કરીને હું બીજા જે કોર્પોરેશનના છે કે જીએસએસબીના જે એક્ઝામ છે પેપર, એને હું આગળ કન્ટિન્યુઅસ રાખવાનું વિચારી શકું. ઓકે, તો ચલો 6થા નંબરનો ક્વેશ્ચન છે, વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ કેલ્ક્યુલેટ ધ એમસીવી? એમસીવી નું ફૂલ ફોર્મ પણ એક્ઝામમાં પૂછાય છે, એમસીવી ની ફોર્મ્યુલા પણ પૂછાય છે, બરાબર છે. જો આ અહીંયા પૂછાયેલી છે એવી રીતના એમસીવી, એમસીએચ, એ બધાની ફોર્મ્યુલા આપણે ટીપ ઓફ ધ ટંગ હોવી જોઈએ, બરાબર છે. તો એમસીવી ની જે ફૂલ ફોર્મ છે મીન કોર્પસ્ક્યુલર વોલ્યુમ. ઓકે, તો એનો જે ફોર્મ્યુલા છે નીચે ઓપ્શન આપેલા છે, HB ઇન્ટુ 10 ઇન્ટુ આરબીસી, HB બાય HCT, HB ઇન્ટુ 10 અપોન આરબીસી એન્ડ આરબીસી અપોન HCT. આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, HCT મલ્ટીપ્લાય બાય 10 અપોન આરબીસી. તો MCV is calculated by dividing the hematocrit. હા, HCT ને આપણે હિમેટોક્રિટ કહીશું, બરાબર છે, જે ફૂલ ફોર્મ આપણે એક્ઝામની અંદર કદાચ પૂછાય ઇઝી ક્વેશ્ચન તરીકે, તો આપણને આવડવું જોઈએ. બાય આરબીસી બ્લડ રેડ બ્લડ સેલ કાઉન્ટ એન્ડ મલ્ટીપ્લાય બાય 10.
ધ રિઝલ્ટ ઇઝ એક્સપ્રેસ ઇન અ ફેમ્ટોલીટર. ઓકે, આનું યુનિટ જે છે એ કયો છે? એમસીવી નો ફેમ્ટોલીટર છે. એક્ઝામની અંદર પૂછાઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી કેટલા વિદ્યાર્થી મિત્રો મને આની ફોર્મ્યુલા કહેશે? એમસીએચ ની ફોર્મ્યુલા શું છે તમારે મને કોમેન્ટ કરવાની છે. ઓકે, કેટલા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ સાચી આવે છે બરાબર છે હું જોઈશ. ઓકે, તમારે આટલું એક ક્વેશ્ચન તમારે સોલ્વ જાતે કરવાનો છે. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ફેગોસાઇટોસિસ ઇઝ ધ ફંક્શન ઓફ. ફેગોસાઇટોસિસ જે છે એ કોનું ફંક્શન છે? ઇરિથ્રોસાઇટ્સ, ન્યુટ્રોફિલ, લિમ્ફોસાઇટ્સ કે થ્રોમ્બોસાઇટ્સ? શું છે વિદ્યાર્થી મિત્રો? ક્વેશ્ચન ફરીથી વાંચીએ. ફેગોસાઇટ જે છે એ નીચેનામાંથી કયા સેલ્સનું ફંક્શન છે? ઇરિથ્રોસાઇટ, ન્યુટ્રોફિલ, લિમ્ફોસાઇટ કે થ્રોમ્બોસાઇટ? તો અહીં આપણો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ન્યુટ્રોફિલ. ઓકે, તો ન્યુટ્રોફિલ આર ધ પ્રાઇમરી ફેગોસાઇટ. બરાબર છે. વાઇડ બેક્ટેરિયા. ઓકે, ચલો પ્રાઇમરી ફેગોસાઇટિક નું કામ કરે છે. બરાબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, મને આનો કોઈ જવાબ આપશે? ઇરિથ્રોસાઇટ જે છે બરાબર છે, એને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ એ મને કોઈ કોમેન્ટ કરશે? અધર નેમ ઓફ ઇરિથ્રોસાઇટ, અધર નેમ ઓફ ઇરિથ્રોસાઇટ. ઓકે, બીજી એક વસ્તુ એ પૂછું, આ એક વસ્તુ છે જે તમારે મને કોમેન્ટમાં આપવાની છે. બીજી એક વસ્તુ એ કહેવાનું છે કે પ્રિકર્સર ઓફ ઇરિથ્રોસાઇટ નું નામ આપો. પ્રિકર્સર ઓફ ઇરિથ્રોસાઇટ. આ બે વસ્તુ તમારે મને કોમેન્ટ કરવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન 8 નો આપણે જોઈ લઈએ કે લાઈફ સ્પાન ઓફ નોર્મલ આરબીસી ઇઝ. નોર્મલ આરબીસી ની લાઈફ સ્પાન કેટલી હોય? 112 દિવસ, 120 દિવસ, 102 દિવસ કે 90 દિવસ? અહીં તમને બે ઓપ્શન સેમ જેવા દેખાશે, 120 અને 102. જો તમને એટલો ઓવર કોન્ફિડન્સ આવી જશે બરાબર છે કે ભાઈ આ આરબીસી તો 120 જ છે એમ કરીને તમે સી ટીક કરીને આવશો ઉતાવળમાં. કેમ? કારણ કે ત્યારે તમને 102 જે છે ને 120 જેવા જ લાગશે અને ફટાફટ તમે રાઉન્ડ કરી અને નીકળી જશો આગળ. બરાબર છે, જે આપણને ખોટું પડશે. તો આ એક ટ્રીક એ પણ છે કે આપણે ક્વેશ્ચન પહેલા વ્યવસ્થિત વાંચશું. બરાબર છે, અને એનો જે ક્વેશ્ચનનો આપણને આવડે છે ને એ ક્વેશ્ચનનો આપણે શું કરીશું? ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને સોલ્વ કરતા જઈશું, જેથી કરીને એ આપણા પૂરેપૂરા સાચા માર્ક્સ આપણે પહેલા કવર કરવાના છે. ઓકે, ચલો આનો સાચો જવાબ છે શું વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી, જે દરેકને જ આવડતો હશે. આ જે ક્વેશ્ચન છે એકદમ કોમન ક્વેશ્ચન છે. તો the average lifespan of healthy mature red blood cells in human circulation is approximately 120 days. Okay, હવે આની જગ્યાએ ઓપ્શનમાં કેવું આપેલું હશે ખબર છે? 4 મંથ આપેલું હશે. તો એ ટાઈપમાં એ વખતે આપણે કન્ફ્યુઝન નથી કરવાનું. બરાબર છે, તો 4 મંથ ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 120 days. ઓકે, તો આવી રીતના તમને ટ્રીક જ્યારે કરવામાં આવે ને ક્વેશ્ચનને, ત્યારે આપણે શું કરવાનું છે? આપણે આપણું જે સિક્સ સેન્સ કહેવાય, નોલેજ, એને આપણે વાપરવાનું છે. ઓકે, ચલો. વિચ બ્લડ સેલ્સ પ્રોડ્યુસ એન્ટીબોડી? ચલો એકદમ ઇઝી ક્વેશ્ચન આ પણ. હવે તમારે મને કહેવાનું છે કે આ એક્ઝામનું લેવલ કેવું છે. ઓકે, આપણે જીટીયુ નું તો લેવલ જોયું હતું. બરાબર છે, ઇઝી ટુ મીડિયમ હતું. બરાબર છે, આપ સૌ જાણો છો કે ઇઝી ટુ મીડિયમ છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રએ એવું પણ કોમેન્ટ કરેલું કે જો આ એક્ઝામ આપેલી હોત જીટીયુ ને તો 100% પાસ થઈ જતે. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો આ પેપર છે તમારી સામે. જો 2018માં તમે આપેલું હોય, તમે એક્ઝામ એપિયર કરી હોત, બરાબર છે, તો
તમારા માટે આ ક્વેશ્ચન પેપર નું લેવલ કેવું છે? કોમેન્ટ કરવાની છે. ઈઝી છે, મીડિયમ છે કે હાર્ડ છે? ઓકે, ત્રણમાંથી તમારે એક કોમેન્ટ કરવાની છે, બરાબર છે? ચલો, અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે: ન્યુટ્રોફિલ, લિમ્ફોસાઇટ, ઇઓસિનોફિલ અને મોનોસાઇટ. શું સાચો જવાબ હોઈ શકે? ગેસ કરો. ખાલી તમે કોમેન્ટ નહીં કરો તો ચાલશે આમાં, પણ ગેસ કરો. ન્યુટ્રોફિલ, લિમ્ફોસાઇટ, ઇઓસિનોફિલ અને મોનોસાઇટ. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 9 નો સાચો જવાબ છે બી, લિમ્ફોસાઇટ. ઓકે, લિમ્ફોસાઇટ શું કરે છે? એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે. સ્પેસિફિકલી લિમ્ફોસાઇટમાં પણ બી લિમ્ફોસાઇટ જે છે, when activated into plasma cells, are responsible for producing antibodies as part of the adaptive immune response. Okay, પ્લાઝમા સેલ્સ જે છે, બી લિમ્ફોસાઇટ શું થશે? એક્ટિવેટેડ થઈને પ્લાઝમા સેલ્સમાં કન્વર્ટ થશે અને પ્લાઝમા સેલ્સ જે છે એ એન્ટીબોડી પ્રોડ્યુસ કરવાનું કામ કરશે. ઓકે, તો એક્ઝામની અંદર જો તમને પ્લાઝમા સેલ્સ આપેલું હોય તો એ પણ સાચો જવાબ થશે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10. વોટ ફંક્શન ઓફ પ્લેટલેટ? પ્લેટલેટનું ફંક્શન શું છે? ફેગોસાઇટોસિસ, ક્લોટિંગ ઓફ બ્લડ, ટુ કેરી ઓક્સિજન ઓર ટુ કેરી ન્યુટ્રિયન્ટ? એકદમ ઇઝી ક્વેશ્ચન છે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. પ્લેટલેટનું કાર્ય શું છે એ પૂછેલું છે. વધારે ટાઈમ નથી આપણે સ્પેન્ડ કરવો, કારણ કે બધાને જ આવડે છે કે ક્લોટિંગ ઓફ બ્લડ જે છે એ પ્લેટલેટનું કાર્ય છે. પ્લેટલેટ્સ, જેને આપણે થ્રોમ્બોસાઇટ્સ કહીએ છીએ, એક્ઝામની અંદર પૂછાય કે થ્રોમ્બોસાઇટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, અથવા તો પ્લેટલેટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. ઓકે, એવી રીતના પૂછાઈ શકે છે. પ્લે અ ક્રિટિકલ રોલ ઇન હિમોસ્ટેસિસ બાય ફોર્મિંગ અ પ્લેટલેટ પ્લગ એન્ડ ઇનિશિએટિંગ ધ બ્લડ ક્લોટિંગ કેસ્કેડ. બરાબર છે? બ્લડ ક્લોટિંગનો જે કેસ્કેડ છે, જે હિમોસ્ટેસિસની અંદર જોવા મળતો હોય છે, એમાં પ્લેટલેટ જે છે એ પ્લેટલેટ પ્લગ બનાવીને બ્લડને ક્લોટિંગ કરવાનું કામ કરે છે. મતલબ બ્લડને સ્ટોપ કરવાનું કામ કરે છે. ચલો, નેક્સ્ટ 11 નંબરનો ક્વેશ્ચન. વોટ ઇઝ નોર્મલ રેન્જ ઓફ પ્લેટલેટ કાઉન્ટ? છે ને ઇઝી ક્વેશ્ચન, બધા જ ઇઝી ક્વેશ્ચન છે. આ 2018 નું ભાવનગરનું પેપર છે. હું તો કહીશ કે બધા જ ઇઝી ક્વેશ્ચન છે. તો અહીં આપણો ઓપ્શન છે 4000 થી 11000 પ્લેટલેટ કાઉન્ટ આપેલું છે, ધ્યાન રાખજો. ઓપ્શન બી છે 1.5 લાખ થી 4.5 લાખ. ઓપ્શન સી છે 5 લાખ થી 10 લાખ એન્ડ ઓપ્શન ડી છે 50,000 થી 1 લાખ. ઓકે, ચલો, આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1.5 લાખ થી 4.5 લાખ પર ક્યુબિક mm પ્લેટલેટ કાઉન્ટની નોર્મલ રેન્જ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારે મને આનો જવાબ આપવાનો છે. આ નોર્મલ રેન્જ કોની છે? 4000 થી 11000. બરાબર છે? એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. ઓકે, જેથી કરીને આપણું એ પણ એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, યાદ રાખવામાં ઈઝી પડે. ઓકે, ચલો, એ તમારે મને પ્લીઝ કોમેન્ટ કરવાની છે. ચલો, અહીં આપણનો 12 નંબરનો ક્વેશ્ચન છે. પ્રોથ્રોમ્બિન ટાઈમ ઇન્ક્રીઝ ક્યારે? પ્રોથ્રોમ્બિન પીટી જે આપણે કહીએ છીએ તો ઇન્ક્રીઝ થાય. લીવર ડિઝીઝ, કિડની ડિઝીઝ, હાર્ટ ડિઝીઝ કે લંગ ડિઝીઝ? કયા ડિઝીઝની અંદર પ્રોથ્રોમ્બિન ટાઈમ ઇન્ક્રીઝ થશે એ તમારે જણાવવાનું છે. ઓકે, તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, લીવર ડિઝીઝ. ઓકે, લીવર ડિઝીઝ શા માટે? મોસ્ટ ક્લોટિંગ ફેક્ટર આર સિન્થેસાઇઝ ઇન ધ લીવર. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ક્લોટિંગ ફેક્ટર ક્યાં સિન્થેસાઇઝ થશે? લીવરની અંદર સિન્થેસાઇઝ થશે. એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ઓકે, લીવર ડિઝીઝ રિડ્યુસ ધ પ્રોડક્શન ઓફ ધીસ ફેક્ટર. બરાબર છે? જો લીવર ડિઝીઝ થયો હોય તો શું થશે? આ ફેક્ટર જે છે એ એનું પ્રોડક્શન છે એ શું થશે? રિડ્યુસ થઈ જશે એન્ડ લીડિંગ ટુ અ પ્રોલોંગ પ્રોથ્રોમ્બિન ટાઈમ. બરાબર છે?
તો પ્રોથ્રોમ્બિન ટાઈમનું જે છે એ શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. ચલો, પ્રોથ્રોમ્બિન ટાઈમ, તમારે હવે મને કોમેન્ટ કરવાનું છે કે પ્રોથ્રોમ્બિન ટાઈમ જે છે નોર્મલ રેન્જ શું છે? ચલો વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે કરવાનું છે કે પ્રોથ્રોમ્બિન ટાઈમની નોર્મલ રેન્જ કેટલી છે. જે પણ વિદ્યાર્થી મિત્ર વ્યવસ્થિત સ્ટડી કરતો હશે, વ્યવસ્થિત પ્રેક્ટિકલ કરતો હશે, વ્યવસ્થિત લેબની અંદર કામ કરતો હશે, તો એ વિદ્યાર્થી મિત્રને પ્રોથ્રોમ્બિન ટાઈમની નોર્મલ રેન્જ ટીપ ઓફ ધ ટંગ હશે. વિધિન અ સેકન્ડ એ કોમેન્ટ કરી શકે છે આ ક્વેશ્ચનને. ઓકે, ચલો. આપ સૌ જાણો જ છો કે ગુજરાતનું એક જ માત્ર એવું પ્લેટફોર્મ છે જેની અંદર એસએમસી જીપીએસએસબી ના લેબોરેટરી ટેકનિશિયન માટેના લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ જે છે એ અવેલેબલ કરવામાં આવે છે. એની અંદર આપણે થિયરી બુક્સ, એમસીક્યુ એન્ડ મોડલ પેપર તમને ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર ફક્ત ને ફક્ત 4000 રૂપીઝની અંદર અવેલેબલ કરવામાં આવે છે. આની ડેમો કોપી છે તે એપ્લિકેશનમાં અવેલેબલ છે, તમે એ જોઈ શકો છો. અને ત્યારબાદ તમે શું કરશો? આ નંબર આપેલો છે એ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. તમારી જે પણ ક્વેરીઝ છે એ રેઝ કરીને તમે એને પૂછી શકો છો મેનેજમેન્ટ જોડે. અને ત્યારબાદ નોલેજ સંકુલની ટીમ સાથે જોડાઈ અને તમારી આવનારી લેબ ટેટની જે ગવર્મેન્ટ એક્ઝામ છે એ સોલ્વ કરવાની અને મેળવવા માટેની જે જર્ની છે એ નોલેજ સંકુલ સાથે તમે જોઈન્ટ કરી શકો છો. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 13 નંબરનો ક્વેશ્ચન છે, which is anticoagulant of choice for coagulation study, PT and APTT test? ઓકે, એન્ટીકોએગ્યુલન્ટ કયું વાપરવાનું છે? EDTA, પ્લેન, સોડિયમ સિટ્રેટ 3.2% એન્ડ હિપેરિન. શું છે આ સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી છે. પીટી એન્ડ એપીટીટી ટેસ્ટ માટે તો અહીં સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, સોડિયમ સિટ્રેટ 3.2%. કેમ? Because sodium citrate 3.2% is the preferred anticoagulant for coagulation test because it preserves the coagulation factor and its effect can be resolved by adding calcium. Okay? ચલો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે એક ક્વેશ્ચન એ બનતો હોય છે, પીટી ને તો આપણને ફૂલ ફોર્મ આવડી ગયું, પ્રોથ્રોમ્બિન ટાઈમ. તમારે મને એપીટીટી નું ફૂલ ફોર્મ જણાવવાનું છે કોમેન્ટની અંદર. ઓકે, કેટલા વિદ્યાર્થી મિત્રને એપીટીટી નું ફૂલ ફોર્મ આવડે છે એ મને જણાવજો. ઓકે, એપીટીટી નું ફૂલ ફોર્મ શું છે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ચલો, નેક્સ્ટ 14 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. which test does not measure the glomerular filtration? Okay, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન છે એની અંદર કયું મેઝરમેન્ટ નથી થતું? ક્રિએટિનિન, એમિનો એસિડ અને ઓસ્મોલાલિટી ઓફ સીરમ. આ ચારની અંદરથી કઈ વસ્તુ જે છે એ અહીંયા નોટ પૂછેલું છે, બરાબર છે? ખાસ ધ્યાન રાખજો, which does not measure the glomerular filtration. તો અહીં આપણો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, અમીનો એસિડ. ઓકે, કેમ? Amino acid are not used as marker for measuring glomerular filtration rate, GFR. Creatinine clearance and serum creatinine are standard marker for GFR. Okay, જેથી કરીને ક્રિએટિનિન અને ઓસ્મોલાલિટી ઓફ સીરમ જે છે એ ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન માટે યુઝ થાય છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમારે મને આ ક્વેશ્ચનની અંદર આજે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન જે છે એ કયા ઓર્ગન માટે આપણે યુઝ કરીએ છીએ એ તમારે મને જણાવો છો કોમેન્ટમાં. ઓકે, આનો ક્વેશ્ચન કેટલા વિદ્યાર્થી મિત્રને આવડે છે એ મને કોમેન્ટ કરે. ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન જે છે એ કયા ઓર્ગન માટે આપણે યુઝ કરીએ છીએ? ચલો, 15 નંબરનો ક્વેશ્ચન જોઈએ.
વોટ ઇઝ નોર્મલ રેન્જ ઓફ પીપીબીએસ? શું કોમન ક્વેશ્ચન, શું સિમ્પલ ક્વેશ્ચન છે? ચલો, પોસ્ટ પ્રેન્ડિયલ બ્લડ સુગર એનું ફૂલ ફોર્મ છે, બરાબર છે, એક્ઝામમાં અંદર પૂછાઈ શકે છે, યાદ રાખજો. એની આપણને 4 ઓપ્શન આપેલા છે, 70 થી 100, 70 થી 200, 80 થી 140 અને 80 થી 200. તો અહીં સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી છે, 80 થી 140 છે તે આપણો સાચો જવાબ છે. કેમ? ઇન અ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ the blood sugar level measured 2 hours after a meal should ideally between 80 to 140 mg per dl. ચલો, આ તો થઈ ગયું આપણું પીપીબીએસ નું નોર્મલ રેન્જ. કેટલા વિદ્યાર્થી મિત્રો આની મને નોર્મલ રેન્જ કોમેન્ટ કરશે? એફબીએસ ની નોર્મલ રેન્જ. પીપીબીએસ ની તો ચલો આપણે થઈ ગયો સોલ્વ ક્વેશ્ચન. એફબીએસ ની તમારે મને કોમેન્ટ કરવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 15 ક્વેશ્ચન સોલ્વ કર્યા. એનું તમારે મીડિયમ કહેવાનું છે, કેવું લેવલ છે એનું, બરાબર છે, કે એક્ઝામનું લેવલ ભાવનગર 2018 નું જે છે એ કેવું છે, એક તો એ કોમેન્ટ કરશો. મેં જે તમને ક્વેશ્ચન પૂછ્યા છે એ તમારે મને કોમેન્ટ કરવાના છે. પ્લસ અત્યાર સુધી જો તમે વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઈક કરજો, બરાબર છે, તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. ઓકે, અને આવનારી એક્ઝામમાં આપણે 100% રિઝલ્ટ લાવવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રો નોલેજ સંકુલની ટીમ સાથે જોડાયેલા છે, યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે, એમને બેસ્ટ વિશિસ, બેસ્ટ લક, બરાબર છે. અને જેમ તમારી કોમેન્ટ આવશે, જેમ તમારું થમ્સઅપ આવશે, બરાબર છે, એમ અમે આવનારા સમયમાં, અને એ પણ ટૂંક સમયમાં જ, વધારે ટાઈમ નહીં લઈએ, ટૂંક સમયમાં જ તમને નવા જે પેપર જે છે પીવાયક્યુ એનું સોલ્યુશન લાવતા રહીશું, બરાબર છે. તો આપણે એવું નથી કે આ 15 ક્વેશ્ચન કર્યા છે તો એ 15 ક્વેશ્ચન જ જોઈ લીધા, નહીં, 15 ક્વેશ્ચન ની અંદર આપણે બીજા અધર 15 ક્વેશ્ચન જોયા છે, બરાબર છે, જેનું આપણે ડિટેલમાં શું કરેલું છે, સોલ્યુશન કરેલું છે. અને આના પછીના જે બીજા 16 ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરશું. તો તમારે મને કન્ટિન્યુઅસ લખીને મોકલવાનું છે કોમેન્ટની અંદર, બરાબર છે. ચલો, આપણે મળીએ નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર ભાવનગર કોર્પોરેશનના 2018 ના પીવાયક્યુમાં. તો થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.